આમાં ડામર ને રોડ ને થઈ ગયેલા કાંઈ નથી. કોને એટલે કોના દ્વારા કરવામાં આવ્યા? મોદી પ્રતાપે. એ પક્ષ વાળા કહેતા કે અમે કામ કરશું તો ઈ સામે અમે પહેલાનો સમય જોયેલો છે, કામ તો પહેલાના અમે જોયેલા છે એટલે અમને ખબર જ હોય. આપણે તો બીજેપી લે શું કામ? બીજેપી સિવાય કાંઈ નહીં. હા, મારું ખુદનું હોસ્પિટલમાં હમણાં ઓપરેશન કરાવ્યું, 42,000 કીધા હતા, કાર્ડ ઉપર થઈ ગયું. 3 લાખનું ખર્ચ થયું, 3.5 લાખ એને દીધા, બાકી કોઈ જેવાનું જ ભાઈ. બાપા એમાં દેખાડ્યું, મેં પોતે 4-5 લાખનો લાભ લીધો પાછો મુખ્યમંત્રી ઓલું કાર્ડમાં. કાર્ડ કાઢ્યું 10 લાખ સુધીની ફેસિલિટી આપી છે, તો એ માણસને ગમે એવું દર્દ હોય તો ફ્રીમાં થઈ જાય. મજૂર માણસ ક્યાં જાય? ત્યાં મોદી સરકાર એવા સમય માણસને જરૂર પડે. અને મોદી સરકાર સિવાય કોઈની તાકાત નથી કે આ કરી શકે. હાલ આપણે રંગીલા શહેર રાજકોટમાં છીએ અને રાજકોટના જેમ અનેક રંગો છે તેમાં ખાસ કરીને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીનો રંગ પણ પાક્કો જામતો હોય છે અને હાલ સ્થાનિક સ્વરાજ્યને ચૂંટણીના પડઘમ છે તે વાગી ચૂક્યા છે. ઉમેદવારો તૈયાર છે, હવે મતદારો છે તે કોના પર પસંદગીનો કળશ ઢોળે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે રાજકોટના લોકો શું કહે છે, ત્યારે હાલ આપણે વોર્ડ નંબર 12 છીએ અને અહીંના લોકો શું કહે છે તે જાણીએ. તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે આપનું? દિલીપસિંહ અમરસિંહ ગોહિલ નામ છે મારું. હું વોર્ડ નંબર 12 નો મતદાર છું. શું કહેશો કે અત્યારે જે ચૂંટણી આવી છે તો તમે જે અત્યારે ચૂંટણીનો માહોલ જોવો છો, કઈ રીતે જુઓ છો, કયો પક્ષ ગમે છે? અમારે તો અત્યારે બીજેપીએ સારું કામ કરેલું છે, અમારા એરિયામાં વિસ્તારમાં બહુ સારું કામ છે ટોટલ, અને બધાય વ્યવસ્થિત કામ કરે છે અને એક્ટિવ છે, એટલે અમને તો બીજેપી સાથે છીએ. ખાસ કરીને તમે યુવાન છો તો શું જોતા હોવ છો? પક્ષ જોવો છો, પાર્ટી જોવો છો કે ઉમેદવાર જુઓ છો કે શું જોવો છો? અત્યારે તો એક જ વસ્તુ છે કે બીજેપી માટે અમે એ જોઈએ કે અમારા છોકરાઓનું ફ્યુચર સારું છે, આગળ બ્રાઇટ છે, એટલે એના માટે અમે બીજેપી સાથે છીએ. તો કોંગ્રેસ પણ છે, આમ આદમી પાર્ટી છે પણ છે, એ પણ તમારી પાસે ઓપ્શન છે, શા માટે બીજેપી? એનું કારણ છે કે અમારે કોઈ પણ હોસ્પિટલાઇઝ હોય, શિક્ષણ હોય, બધું અમને બીજેપી આપ્યું છે, એટલે અમે બીજેપી સાથે અત્યારે જોડાયેલા છીએ અને બીજેપીનું કામ કરવાના છે. તો જે રીતે તેમને વાત કરી, તેમને જે અત્યારે જે કામો છે તેમના આધારે તમને વાત કરી છે. શું નામ છે તમારું? પંકજ ચૌધરી. શું કહેશો અત્યારે જે ચૂંટણી આવી છે, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, અને ખાસ કરીને આ ચૂંટણીને એટલા માટે પાયાની કહેવામાં આવે કારણ કે ઉમેદવાર સાથે સીધા જે જોડાઈ શકાતું હોય છે, કઈ રીતે જુઓ છો? કયા પક્ષ તરફ તમને વધારે મજબૂત લાગે છે? અમારે પ્રદીપભાઈ વ્યક્તિગત રીતે જે છેલ્લા 5 વર્ષમાં લાઇટ, ગટર, રોડ, રસ્તા, શિક્ષણ, આંગણવાડી, પછી કેન્દ્ર, હોસ્પિટલનું, દવાનું કોઈ પણ કામ હોય પ્રદીપભાઈ દવ તત્પર હોય છે અને બધા કાર્યકરોથી માંડીને અમારે પક્ષ કરતા ગમે ત્યારે 108ની જેમ બધા કાર્યકર્તાથી માંડીને બીજેપીના બધે ભેગા જ હોય છે. નાનું દવાખાનું હોય કે મોટું દવાખાનું, બધા ભેગા જ હોય છે. એટલે અમને બીજેપી પહેલેથી સંકળાયેલા એની છે. શા માટે અન્ય પક્ષ? બીજું કોઈ કામ શું છે? કાંઈ છે નહીં, રોજગાર નહીં, ધંધા નહીં, દવાખાના નહીં, અને અમારે જે સુવિધાથી જોતી હતી બધી સુવિધા એરિયામાં છે. આંગણવાડી છે, રમત ગમતના મેદાન છે, હોસ્પિટલ છે, બધું છે. અને કાર્ડ અમારે બધા ઘરના ફેમિલીના કાર્ડ નીકળી ગયા હોસ્પિટલના. મારું ખુદનું હોસ્પિટલમાં હમણાં ઓપરેશન કરાવ્યું, 42,000 કીધા હતા, કાર્ડ ઉપર થઈ ગયું. તો આપણે મોદી સાહેબ સિવાય કોઈ આપણી પાસે એટલા પૈસા ન હોય, મજૂર માણસ. અમારું કામ, અમને એનું કામ ગમે. બીજા પક્ષ પણ એવું કાંઈ છે નહીં, વાતો કરીને વયા જઈએ, કાંઈ કામ અમારા થતા નથી. ખાસ કરીને આપણે જોઈએ જે લોકો વાતો કરી રહ્યા હોય છે તેમાં જે હોસ્પિટલને લગતી જે બાબતો હોય છે તેમાં ખાસ કરીને તે લોકો ભારતીય જનતા પાર્ટીને લઈને વાત કરતા જોવા મળતા હોય છે. શું નામ છે આપનું? માવજીભાઈ બીજલભાઈ ડાંગર. શું કહેશું કે અત્યારે ચૂંટણીનો જે માહોલ જામ્યો છે, ત્રણ ત્રિપાખીઓ જંગ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી છે, શું કહેશો તમને કોણ પસંદ છે? આપણે તો બીજેપી. લે શું બીજેપી સિવાય કાંઈ નહીં. હા, શું કારણ એનું કારણ એવું છે, જો હું બાટલામાં મજૂરી કામ કરું, બરોબર, મને 2018માં એટેક આવ્યો, મારી કેપેસિટી હતી નહીં કે ભાઈ 2-2.5 લાખ રૂપિયાનું ખાધું. ત્યારે મને મા કાર્ડનું જે મોદી સાહેબે આપ્યું હતું ને એના હિસાબે ઓલમ્પસ હોસ્પિટલ છે ને વિદ્યાનગર, એમાં મારું ફ્રીમાં 2,10,000નું બિલ આવ્યું હતું, ફ્રીમાં કર્યું. હું તો બીજેપી સિવાય કોઈ નહીં. કેવું લાગે જ્યારે ખાસ કરીને દુઃખના પહાડો તૂટી પડે ને ત્યારે આ પ્રકારે મદદ મળે? એટલા માટે જાણવું છે કારણ કે દરેક લોકો એને લઈને ખૂબ વાત કરતા હોય છે કે હોસ્પિટલમાં સહાય મળે છે. કેટલું મારા માટે એ સહાય કેટલી મહત્વની છે? અરે મહત્વની એટલે નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, હવે એને ખાવાનું 1 ટકનું હોય, 1 ટકનું હોય, જ્યાં અત્યારે એમાં આ ઓલું બિલકુલ કાર્ડ કાઢ્યું 10 લાખ સુધીની ફેસિલિટી આપી છે, તો એ માણસને ગમે એવું દર્દ હોય
તો ફ્રીમાં થઈ જાય. મજૂર માણા ક્યાં જાય? એ આ ખાસ મોદી કરીને સરકાર એવા સિવાય સમયે જ માણસને જરૂર પડશે. અને મોદી સરકાર સિવાય કોઈની તાકાત નથી કે આ કરી શકે. કોંગ્રેસનું તો એમાં કામ જ નથી. એટલે અમે તો બીજેપી સિવાય કોઈ નહીં. આમ આદમી પાર્ટીનું કામ તમને કેવું લાગે? એ તો એ હાવણા મારે મજા કર્યા બીજો કાંઈ નહીં. અને મોદી સાહેબનું કામ કેવું લાગે? તમે એને મોદી પણ સાહેબ જોતા એટલે વર્લ્ડ આખામાં ફર્સ્ટ નંબર છે. એમાં કહેવાનું જ કાંઈ ન હોય. મોદી સાહેબ એટલે પૂરું થઈ છો. શું કામ એનું શું કામ? એના કામ જ એવા છે. અત્યારે આ દેશની અંતે મહામારીમાં આપણા જહાજ કેટલા આવે છે એમાંથી નીકળવા ન દેતા હોર્મુઝમાંથી. તો અહીંયાથી કેટલા જહાજ આપણે એમને હવે બીજા કોઈ દેશના કે જાય છે આપણા જોવો બધે લડાઈ ચાલુ છે અત્યારે. કોઈનું નથી જહાજ નીકળતું. આપણા જહાજ આવે આરામથી. એટલે તમે બધું જોતા હોવ છો. જોતા એ જોઈને પછી જ તમે હા. મતદાન કરતા એ હો. મોદી સાહેબ છે ત્યાં સુધી આ બધું શક્ય છે. કોંગ્રેસ પણ છે, આમ આદમી પાર્ટી, એ લોકો પણ કહે છે કે અમે કરશું, અમે આ કામ કરશું. એ ખાલી વાંચુના વડા કરે, એનું કામ જ નથી આ કઈ. શું નામ છે તમારું? રામજી ભરવાડ. શું કહેશો આ વખતે જે ચૂંટણી આવી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કયો પક્ષ તમને મજબૂત લાગે છે? મજબૂતમાં તો એવું છે, અમારે છેલ્લા 10 વર્ષથી આ બીજેપીના કોર્પોરેટરને ચૂંટાઈને આવ્યા ને તે પછી અમે કામ જોયા. એની પહેલાનો સમયગાળો જેમ ભાઈ કીધું પાણીના ટેન્કર આવતા, એટલે અમારા વડીલ કે ઘરના બેનો દીકરીઓ એ અડધો દી તો પાણીમાંથી જ નવરા ન થતા. એટલે અમે આ જોયું છે ને આ સમય, એટલે અમને વધારે બીજેપીને મત આપવાનો વિચાર. શું કહેશો આ ચૂંટણીમાં તમે શું જોતા હો છો? ઉમેદવારને જુઓ છો કે પછી પક્ષ હોય છે કે તે નક્કી જ હોય છે કે આપણે અહીં જ દેવા? અમે ઉમેદવાર તો જોઈએ છે, અમારે કામ કર્યા છે તો અમે પક્ષને એટલું જ માન છે. ઉમેદવાર પક્ષ છે એની અમે એવા ઉમેદવાર ખમતીદર છે એટલે અમે વધારે અમે ચાહીએ છીએ. તો શા માટે અમારા અમારા કામ પક્ષ નહીં? કર્યા. 3 પક્ષ છે, શા માટે અમે બીજા? પહેલાનો સમય જોયેલો છે. સમજ્યા? મારી 40 વર્ષ ઉંમર છે. મેં આ બધું આ એરિયામાં જોયેલું છે મારી ઉંમરમાં. એટલે કોણે શું કામ કર્યું છે એના ઉપરથી અમે એટલે ઉપરથી આ ડિજિટલ મીડિયા બધું છે એના ઉપરથી અમને અંદાજ આવે. ખાલી અમારા એરિયા પૂરતું નહીં, રાજ્ય પૂરતું નહીં, દેશ આખા દેશ તરફથી જોઈએ કે આ શાસનમાં શું હાલે છે. પણ એ પક્ષ વાળા કહેતા કે અમે કામ કરશું, તો ઈ શા અમે પહેલાનો સમય જોયેલો છે. કામ તો પહેલાના અમે જોયેલા છે એટલે અમને ખબર જ હોય ને કોને. આમ આદમી પાર્ટી તો નવી છે, તો એ શા માટે નહીં? એનું આપણે દિલ્હીમાં શાસન જોયેલું જ છે ને. એટલે એના ઉપરથી અમને અંદાજ આવે કે કઈ સરકાર આપણા માટે સારી છે, ક્યાં ઉમેદવાર સારા આવે. શું નામ છે દાદા તમારું? શું કહેશો તમારી ઉંમર કેવડી હશે? 57. ઓહ, તમે આટલું ઉંમર જોઈ છે, તમે તો અનેક પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જોયો છો, તો શું જોઈને તમે મત આપતા હો છો? ઉમેદવાર છે. ઓહો, હા હા. અમે બીજું કાંઈ જોતા નથી. અમે પાર્ટી જોઈ ભાજપ અને ઉમેદવાર અમારા સારા. તમને કયો પક્ષ ગમે? અમે અત્યારે આમાં જ વસ્તુ બરાબર જ્યાંથી આવ્યા ત્યાંથી શા માટે? કામ સારું કરે. બીજું આપણે શું જોઈએ? આપણે રોડ રસ્તા પાણી તો એ તો કોઈ પણ પક્ષના ઉમેદવારો જીતે તો ન કરે? કરે ન કરે પણ અત્યારે આ લોકો કરે છે. અત્યારે આ લોકો કરે, એ કરે કે ન કરે એનો જવાબદારી કોણ લે? બાકી અત્યારે કરે છે અમે આપી. એટલે તમે જોયેલું છે બરાબર, જે અત્યારે આ લોકો કામ કરે છે વ્યવસ્થિત બરાબર બધું કામ. શિક્ષણ છે, રોડ રસ્તા, પાણી, લાઇટ કરે છે એને જ આપણે ગાવાનું. બોલો કેવું કરીશ ત્યારની વાત ત્યારે, બાકી અત્યારની વાત કરો. કેવો માહોલ છે પેલા તો? એમાં તો એ વાત કરું છું, હું દોઢો જ વર્ષ પહેલાં અહીંયા રહેવા આવ્યો છું. ઓકે. પછી હું મને 8-10 વર્ષનો અનુભવ થાય. મારા મામા દીકરા એવા ને કે અહીંયા આ બધું કાંઈ હતું નહીં. હા. છેલ્લા 5-7 વર્ષથી આમ જોવું છે કે આ બીજી સરકાર આવ્યા પછી સુધારા વધારા એટલા બધા થઈ ગયા છે. આપણને એમ લાગે કે ઘણો બધો ફેરફાર કર્યો છે. શું સુધારા વધારા તમે જોયા? સુધારો વધારો રોડ રસ્તા કાંઈ નહોતા. આજથી 10 વર્ષ પહેલાં અમે આવ્યા હતા, રોડ રસ્તાનો પાણીનો પ્રશ્ન એ હતો. પાણીનો પ્રશ્ન બોલાય હતો, પણ હવે પ્રશ્નો બધા હલ થઈ ગયા છે. બધી વ્યવસ્થા છે, સારી વ્યવસ્થા થઈ ગઈ. શું નામ છે તમારું? પ્રશાંતભાઈ ગાંધી. શું કહેશો, તમે શું કામ કરો છો? હું મિસ્ત્રી કામ કરું છું. ઓકે, તમે અત્યારે જે ચૂંટણી આવી છે માહોલ જોતા હશો, આમ શું જોવો છો તમે અત્યારે? માહોલમાં તો એવું છે સાહેબ, આ બધું કેવું તો પડે નહીં. આ બધા કહી દીધું એ પ્રમાણે. નવીન તો બીજું દવભાઈ. તમને કોણ ગમે? હે? તમને કોણ ગમે? અમને તો પછી અમે શું કારણ છે એનું? કારણ એ છે ભાઈ, કામકાજમાં બધું જોઈએ રેડી, કીધા ભેગું કામ થઈ જાય. એવરી ટાઈમ ગમે ત્યારે ત્યાં જાય ઊભા કામ પતાવી દઈએ છીએ. શું નામ છે દાદા તમારું? તમારી ઉંમર કેવડી હશે?
દાદા 65 વર્ષનો સમય જોયો છે, તમે તો પહેલાનો સમય પણ જોયો છે, અત્યારે જુઓ છો, આમ શું લાગે અત્યારે ચૂંટણીનો માહોલ જોતા? આમાં ડામર ને રોડ ને થઈ ગયેલા કાંઈ નથી. કોને એટલે કોના દ્વારા કરવામાં આવ્યા? મોદી પ્રતાપે, મોદીના પ્રતાપે. બાકી રૂખડિયા કીધો ઓપરેશન કરાવ્યું, 3 નળી બ્લોક હતી, મોદી આવ્યો. આયુષ્માન કાર્ડથી કેવું લાગે જ્યારે ખાસ કરીને દવાખાનામાં માણસને સૌથી વધારે જરૂર હોય છે ત્યારે આટલી સહાય મળી કેટલી જરૂરી ઉપયોગી કેટલી થાય છે? 3 કલાકનું ખર્ચ થયું 3.5 લાખ એને દીધા, બાકી કોઈ જેવાનું જ નહીં. તો જે રીતે વડીલો વાત કરી રહ્યા છે, યુવાનો વાત કરી રહ્યા છે, આપણે વોર્ડ નંબર 12 માં છીએ, એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે દાદા? કેવડી ઉંમર હશે આપની? 75. ઓહો દાદા, તમે તો 75 વર્ષનો સમય જોયો છે, અત્યારનો પણ આ સમય જુઓ છો. તો અત્યારે જે ચૂંટણી આવી છે, તમને ખબર છે ચૂંટણી આવી છે તો કેવો માહોલ છે? સારો છે ભાજપ માટે. હા, ભાજપ માટે સારું. રાજકોટમાં કેટલા વર્ષથી ભાજપની સરકાર છે. મુખ્યમંત્રી ગાંધીનગર મૂળ અત્યારના રાજકોટમાં છે. કોર્પોરેશન તો ભાજપ. શું કારણ છે એનું? કામ કરે. તો પણ બીજા પણ પક્ષો છે એ પણ એમ કહે છે કે અમે પણ કામ કરશું, અમે પણ એક મોકો આપો ને એવું બધું. એ કરે તે થાય ને, આને કરી દેખાડ્યા. જોવાના બાપા એમાં દેખાડ્યું. મેં પોતે 4-5 લાખનો લાભ લીધો ભાજપ મુખ્યમંત્રી યોજના કાર્ડમાં. એવા કામ કર્યા છે ને, એ બોલે કરી દેખાડે એને વાર લાગે ને. દાદા, અમે બધા વડીલો સાથે ખાસ કરીને વાત કરીએ છીએ. એ કામ એમને ખૂબ ગમે છે કે દવાખાનામાં જ્યારે કોઈ નથી આવતું, સગાવાલા નથી આવતા, ત્યારે એક કાર્ડ કામ આવે છે. કેટલું જરૂરી હોય છે વસ્તુ? હોસ્પિટલમાં કેટલી જરૂર પડે છે માણસને? ઘણી જરૂરી હોય છે. કોઈ આધાર ન હોય, પૈસા ન હોય, શું કરે? હોસ્પિટલ જાય એટલે હોસ્પિટલ બધું કરી દીધું. 30 મિનિટે ઉભવામાં કાર્ડ ન હોય તો કાઢી દીધું. બહુ સારું. અને મુખ્યમંત્રીની યોજના બહુ. શું ગમે એમનું? તમને કયું કામ ગમે? બધું એની જ યોજના છે બધી. આ મા અમૃતાના જે કે હોસ્પિટલના કાર્ડ કાઢ્યા એ બધી યોજનાની છે. હા દાદા, તમે તો પહેલાનો સમય જોયો હશે, ખાસ કરીને પહેલા કેવો સમય હતો, અત્યારે કેટલો ફેર પડ્યો છે, શું ફેર લાગે છે આપને, એ બધું પણ જાણવું છે. પહેલા સમય એવો હતો કે માણસ આટલું હોશિયાર નહોતું, એટલે હાલી જતું ગમે. અત્યારે કોઈ માણસ કોઈની વાત હાલે એવું છે નહીં. હોશિયાર લાગે છે તમને? હા, દીકરો બાપ માં ન હાલે, બાપ દીકરા માં ન હાલે, અવળો જતું. અત્યારે સમય એવો આવી ગયો. ત્યારનો સમય હતો કે એક માણસ કે ને એમાં આખું ગામે નો આવેલું જતું. બીજા પક્ષ કેમ નહીં? તો બીજા પક્ષ ને આને કેટલા વર્ષથી સત્તા કરી એટલે કામ કર્યા ને, એટલે કામ બોલે. બીજા પક્ષે ઘણા વર્ષ સત્તા કરી એના કામ હોતા કર્યા એટલે વીયા ગયા. તો જે રીતે દાદાએ વાત કરી છે ને, જે પહેલાના સમય સાથે અત્યારના સમયમાં કે એવા કામો છે જે તેમને એક કામો પણ ગણાવ્યા છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.